હેલો એવરીવન. તો ગાઈસ કેમ છો? મજામાં? તો ગાઈસ અત્યારે આપણે વાગ્યા છે 12:30 અને ઘરનું આપણે બધું કામ થઈ ગયું છે ને અત્યારે આપણે આવા રૂમ સાફ સફાઈ કરવાની છે. કા મમ્મી? હા તો હા મમ્મીએ બારી આખી ધોઈ નાખી ને હવે આપણે પેલા આખો આપણે આ રૂમે ઘસવાનો સાબુથી. હા પોતા તો હું રોજ મારું. હા અને આ જો પડ્યો છે ઊંધો, એનામાં નકરું આખો દી હુવાનું જ જોઈએ. અને હવે અત્યારે આપણે આખો પેલા આને રૂમને આપણે દઈ દઈએ. હું તો લાગે જ તે. તો હવે અત્યારે આપણે આ રૂમને કરી દેવાનો છે મેકઅપ. તો પેલા આપણે આને નવડાવી નાખીએ આખા રૂમને. કા મમ્મી? હા તો પહેલાં આપણે થોડુંક એવું કામ કરી નાખીએ પછી પાછું તમને દેખાડું. તો ગાઈસ આ ભાઈને જોવો એ ઘસા મળ્યો છે હવે આપણી આ લાદી, અને મમ્મી આ બધા દિવાલું સાફ કરે છે. અને હવે એ તો જો પહેલાં અહીંયા આવ્યા ને ત્યારે બધું કર્યું હતું. કા મમ્મી? પહેલાં આપણે હવે જ્યારે બધું આપણે સાફ કર્યું હતું. હા કહીશો તો પણ હવે ત્યારે પાછું આપણે ખસીએ. અને આ જો મજા આવે છે ભાઈ. હા ઉજેબ કામ કરાવવા લાગે ને મમ્મી અત્યારે પોતાથી ઘસે અને હવે હું કરવા લાગી જાઉં થોડું કેવું, અને હવે હું પાણી લઈ આવું. મમ્મીને લાગે છે બીક કે હું કંઈક પડી ન જાઉં, કેમ કે મમ્મી 2 વખત પડી ગયા છે. કા મમ્મી? તો અત્યારે ઉજેબ આપણે આ બધી કોર્નરની જે આ બધા દાદી આવે ને એ ઉજેબ ઘસે છે. અને મમ્મી ક્યારે પડ્યા હતા તમને ખબર છે? 2 વખત. ક્યારે પડ્યા હતા મમ્મી? અમારે ને વહેલા જ અમારે 6 વાગે ને પાણી આવે, તમને બધાને ખબર જ છે. તો એમાં મારી મમ્મી પાણી ભરતા હતા, અમે બધા સૂતા હોય, અમને ખબર ન હોય. આપણું જે અહીંયા ફળ્યું છે ને મમ્મી હે ને પડી જ લસણ પટ્ટી કેમ આવે, હવે સૂતા હોય અમારા દરવાજા બંધ હોય તો કંઈ ખબર ન હોય. એટલે મમ્મી 2 વખત તો પડી ગયેલા છે એમ. અત્યારે એટલે મમ્મી લાગે છે. હા સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ કરવાનું, નામ લખો તો વિડિયોમાં નામ લઈ લેવું. હા અને શું કહેવાય અમારા વિડિયોમાં તમને ખબર હવે લેટનો કામ જ કરતા હોય અને એ દેખાડતા હોય એટલે હા અમારા વિડિયોમાં ઈ જોવા મળે. અને અત્યારે અહીંયા ભાઈ ઘસે છે, મમ્મી બધે પાણી નાખશે ને અહીંયા ખૂણામાં હું ઘસું. અત્યારે આપણે કા રૂમને એકદમ ચકચકાવી નાખવાનો છે. એ ગઈ મમ્મી કે એક ગઈ. તો હવે આપણે પેલા થોડુંક એવું કામ કરી લઈએ અને પછી આપણે મળીએ હું કરીએ આગળ. તો હવે આપણો આખો રૂમ ઘસાઈ ગયો છે. જાય ટેબલ આમ પૂટા કાઢીને ધોવું તો આપણે અત્યારે એની માથે બધી વસ્તુ પડી છે. હા એમાં થઈ જ જાય છે અમારે. આની અંદર મારા કાગળ કે ભરાયો હતો આપણા ઘરમાં કોઈ ખાતું નથી. હા અને અમે ભાઈ તો જો હા તો અત્યારે અમે જોયું પાણી વયું ગયું. તો હવે ભાઈ જો શું હાલે છે બધું દિવાલ સાફ. તો હવે આપણે બધું પાણી ને બધું કાઢી નાખીએ. અહીંયા જો બધું પાણી કેમ જાય છે. હા કેમ કે બહુ રૂમ હે ને મારો મેલો થઈ ગયો. કા મમ્મી? હા તમે બધા આમ ધોવો છો ઘરે? કમેન્ટમાં કહેજો. અમે તો આમ જઈ નાખીએ. એ તો આપણે બહાર પાણી જાય એટલે, નકર આમ તો પછી પોતું જ મારવું પડે. ભીનું ભીનું બધે બારીમાં નાખી દો. ધોવાઈ ગઈ બારી? હા ઉજે બધું ઘસીને એ બધું ચીખું કરી નાખ્યું. અને હવે આપણે પેલા બધે પોતા મારી દઈએ. હા મમ્મી? પેલા ફેરી દઈએ. તો ગાઈઝ હવે આપણે આખો રૂમ જે છે એ સાફ થઈ ગયો છે. તમે કોમેન્ટમાં કહેજો કે કેવો થઈ ગયો. આમ જુઓ તો આપણે બધું સાફ કરી નાખ્યું છે ને. તો મમ્મી ગયા છે બહાર અને ભાઈ ગયો છે મમ્મી હારે. તો મેં કીધું કે હું આટલું શૂટ કરી લઉં. તો જો અત્યારે આપણું આખું આ બધું સાફ થઈ ગયું ને બહુ મહેનત થઈ ગઈ. તો આપણે પહેલાં પોતું મારી દઉં. અહીંયા બધું મરાઈ ગયું છે. બધું કામ કરીને પછી જો મેં બનાવી ચાવલ
વાગી ગયા 3 કેમ કે આજે કામ કર્યું વધારે તો જમવાનું થયું બહુ બનાવવાનું મોડું મેં ફટાફટ બનાવ્યું અને હવે જો ચાવલ અને દાળ મેં નાખ્યા બનાવી નાખી કેમ કે આમાં અહીંયા છે ને રોટલી કે રોટલા ન ખાઈએ એટલે ખાલી દાળ ચાવલ બનાવી ખાલી દાળ ચાવલ અને હવે અમે જમી લઈએ ના ભાઈ જો કચુંબરમાં નાખ્યું છે નિમક નાખતો હતો ને હા તો અમારા બધાનું ફેવરિટ છે દાળ અને ચાવલ આખી દાળ છે છાશ કાઢીને અમારે નિમક નાખવું પડશે હવે મમ્મી આટલું બધું તો નિમક નાખે અમે તો કોઈ મમ્મીની છાશ જ ન પીએ ઘરમાં હા ઓલા નાખ્યું તે નિમક નાખ્યું ને હા આમાંય નાખ્યું હવે દાળ અને ચાવલ આપણે બહુ મસ્ત લાગ્યું જો હા જેમ બધું ભૂખ લાગી તો જમવા માંડ્યો ફટાફટ અને મારે ખાવાની સ્ટાઇલ કાંઈક અલગ જ છે શરૂ કરી દે હવે અને હવે આપણે ખાઈ લઈએ જો કકુંબર નથી ટમેટું છે અને હવે અત્યારે મમ્મી ખાવા માંડ્યા છે ને હવે આપણે ખાઈ લઈએ રાતે મેં સિંગદાણા ચટણી બનાવી હતી હા મસ્ત બની છે મહારાષ્ટ્ર ચટણી છે મમ્મીને બહુ ભાવે તમને રીત આપે હા તો હવે આપણે જમી લઈએ ભૂખ લાગી છે બહુ 3 વાગી ગયા છે ને એટલે હવે મમ્મી બેસી ગયા છે ખાઈને સીધા આપણે કામ ધંધો લઈને કા મમ્મી હા તો હજી મારે રસોડું બધું સાફ કરવાનું છે આખું તો હું સાફ કરીશ એટલે ખાલી બધું ઊંચા નીચે મૂકવાનું છે આ મોતી એટલે આમાં જો કેમ વાટકા ભર્યા છે ને આમાં ભરવાનું મેં કીધું મને સાચું એમ જ હતું એક મોતી ઝીણો એવો એક ઝીણો એવો મોતી હોય ને એમાં હાથમાં લેવાનો અને પછી એમાં નાખવાનો પછી મમ્મીએ કીધું કે મેં ઠીક મેં કીધું આમ હોય પછી ખબર પડી મને તેમાંથી એક મોતી હાથમાં લઈને એમાં સોયમાં નાખો હા તો મમ્મી અને ભાઈ હજી ખાય છે સમજો એને અમારે બહુ ભૂખ લાગે એટલે જે ખાવામાં છે તો હવે બધું પહેલાં કામ કરી નાખીએ અને પછી હવે આપણે શું કરીએ જે તમે અત્યારે ભરવાના જ છે દાળ તમારા બધા એની ફેવરિટ છે આખી દાળ હા લે થોડું પણ એમ કે 4 વાર ખાધું ને હવે અત્યારે મમ્મીએ સર ભરે છે તો હવે આપણે કામ કરી નાખી પહેલાં થોડું કહેવું ને પછી આપણે તમને દેખાડીએ હવે જો હવે આટલા બધા આપણે બની ગયા છે કાલના બની ગયા છે કા મમ્મી કાલના બની ગયા છે ને હવે આમ જો આમ ભાઈ બનાવે ને આમાં આ સર જે છે ને હું ચીપકાવવાના મમ્મી ભરે તો હવે વાગ્યા છે 6:15 હવે ઓલી વસ્તુ બધી ભરીને પછી પડતી મૂકીને અત્યારે અમે બેઠી ગયા વાસણ ધોવા હા આટલા વાસણ છે તો મેં હું ધોઈ નાખું ફટાફટ બપોરે ખાધું હતું ને મમ્મીએ કીધું પછી કે હું મોડેકથી ધોઈ નાખે અને પીવાનું થોડું પાણી ભરવું છે તો એ બધું અત્યારે આવશે થોડું આવે તો અત્યારે મમ્મી જો પાણી આવે કે પાણી તો કઈ છે નહીં કા મમ્મી બસ એ જ હા પાણી તો આવતું નથી આવ્યું તો ખરી તો મમ્મી ભરી લઈ પાણી અને અત્યારે તો થોડાક ઓલા હજી બધા બાકી છે તે ભરવાના છે કા મમ્મી ને ભાઈ ગયો છે દરગાહે કેટલા દિવસથી નથી ગયો ને તો મમ્મી એને મોકલ્યો છે દરગાહે ને પાણી તો આપણે આવ્યું છે તો મમ્મી હવે એક ફેર ભરી લે હા અને જો સાબુ માટે વિમબા સાબુ ન વાપરવાનું તો અંદર લીંબુ ફાડું નથી દેવાનું અંદર નાખું છો અત્યારે હા સસ્તો અને સારું એવું હોય હા નહીં મેં નથી નાખ્યું કર્યું તું પણ નીકળી ગયું કેમ કે અહીંયા છે ને જીવડા આવે બાર રોડ ઉપર છે આમ ગટરે ખુલ્લી છે એમાંથી આવે એક સાથે રાય કૂદી પડે ને કાનમાં ભરી જાય હું એક ના હોતી આપણે ત્રણેય હોતા હોય તો મમ્મી નાખી દઈએ અંદર એને પેલા નાખ્યું હતું મમ્મીએ અત્યારે મમ્મી પાછું એને ફિટ કરી દે હમણાં બધું ધોયું ને રૂમ આખો તો પાછું બધું નીકળી કાઢી નાખ્યું એમાં પછી પલ્લે ને એની હિસાબથી થઈ ગયું મમ્મી આપણે શું બોડી બિલ્ડર ને એટલે હાલે મારથી તો કાંઈ એને નાખાતું જ નહોતું ફિટ જાતું જ નહોતું તો મમ્મી ફિટ કરી દીધું ને હવે આપણે આ બે જાય
થઈ ગયું થઈ ગયું. હવે આને હું આ બનાવું તો મમ્મી હવે આ બનાવો, તમે બનાવો, હે તમે બનાવો. હવે તું સર ભરજે હવે તો હું સર ભરવા માંડું ને હવે આપણે ભરી લઈએ. લાય. આજ તો આખો દી કામ હતું એની હિસાબથી આપણે કર્યા જ નથી. તો અત્યાર સુધી જાહેરાત બધું ઈ જ કરતી હતી. મને તો સર ભરવાનું દેખાડી કે જાહેરાત વસ્તુ ગમે એ કામ. હા, હું અત્યારે આવું કરું. અત્યારે મમ્મી ભરે છે. સ્ટોન છે ને, એ આપણે અહીંયા જ આવી રીતે ચીપકાઈ દેવાના. 4 અલગ અલગ કલર જે આવે ને એના અલગ અલગ પછી અહીંયા ચીપકાઈ આપણે દેવાનું. કેટલો મોટો લોંદો લે. મમ્મી એમ જ ગમ લગાડે. મને ક્યાં તું લગાડવા દેસ તું ગમ લગાડે. તો જો કેવું મસ્ત તૈયાર થઈ ગયું ને. હવે બધા સ્ટોન અલગ અલગ કલરના આપણે લગાડી લઈ લેવાના દઈએ. છે. એમાં વ્હાઈટ, પાછું યલો, ગ્રીન અને રેડ છે. તો હવે આપણે મમ્મી લગાડી દીધું ને ઓલું જે આવે ને એ લગાડી દીધું છે લાભશુભ વાળું. એમ લગાડવાનું, આમ આવે ઊંધું થઈ છે. ને ઓલું કોણ સ્ટોન તો લ્યો બે દેજે. 2 છે. જેટા મકરા બહાર નીકળ્યા છો. મમ્મીને આવ્યો ઘેટા બકરાનો અવાજ. તો આમ જુઓ અહીંયા કેટલા બધા ઘેટા નીકળ્યા છે. એક વિડિયો મૂકો તો કાઢ. એક ફેરો વિડીયો મૂક્યો હતો પણ અત્યારે જો કેટલા બધા છે. આ બહુ મસ્ત લાગે છે મમ્મી. કેટલા બધા નીકળ્યા છે આમ જુઓ. હમણાં તો અમારા ઘર પાસેથી તો હરોજ નીકળે પણ આખી શેરી એ લોકો બગાડતા છે. તો હવે થઈ ગયું ને આ લોકોએ આપણે બાય બાય કહી દઈએ આ નહીં તે. એમાં મેં એક ખખા બે નામ દીધા. એ તો હાલે. મમ્મી એક બે નાખી દીધા ને હવે આપણે હાલો તો હવે આપણે છે ને પછી ઊંચે ફાવે ત્યાં તમને મળીએ. મળીએ. બરાબર? તો આપણે હવે 7:30 વાગી ગયા ને ભાઈ અત્યારે દરગાહથી આવે ને મમ્મીને થઈ ગયું હતું ટેન્શન. કા મમ્મી? હા, આજ મોડું થઈ ગયું એટલે તો જવું છે. હા. પિયાસ લાવ્યો છે અને દુઆ કઈ રીતે થયું છે? કરી જોઈ ને દુઆ તો. હા, આજના વિડીયોમાં આજ તો અમે બહુ કામ કર્યું અને થાકી ગયા હા. છે. તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અમારી ચેનલને હો. અને આ જો લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. નોટિફિકેશન ઓન કરી દેજો અને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.